સુરતમાં હોટેલ્સ ગ્રુપ પર આઈટી વિભાગે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે। ખાસ તો ભુજ સહિત રાજ્યના 10 શહેરોમાં રેડ પાડવામાં આવી છે। રામી ગ્રુપ ઓફ હોટેલ્સ 38 જગ્યાઓ પર કામગીરી શરૂ કરાઈ છે। ગ્રુપની મુંબઈ, સુરત અને ગલ્ફ સહિતના દેશોમાં 52 હોટેલ્સ રેસ્ટોરન્ટ છે। નાણાકીય લેવડ-દેવડ, હિસાબી દસ્તાવેજની તપાસ થઈ રહી છે। મુંબઈ આઈટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આ સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। ટેક્સ ચોરીની આશંકાએ તપાસનો ધમધમાટ ચલાવાયો છે। આઈટી વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર જે રામી ગ્રુપ છે, હોટલ સાથે સંકળાયેલું ગ્રુપ છે, તેના અલગ અલગ 38 જગ્યાએ એક સાથે ઇન્કમટેક્સ અને જે રેડ છે તે કરવામાં આવી રહી છે। અત્યારે પણ ઇન્કમટેક્સની અલગ અલગ જે ઓફિસ છે, જે ઘર છે, તેની અંદર જે રેડની જે કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। રામી જે ઇન્ટરનેશનલ જે ગ્રુપ છે તે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલું છે। સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ભુજ સહિત ગુજરાતના અલગ અલગ 10 શહેરોની અંદર જે દરોડાની જે કાર્યવાહી કરવામાં આવી છે। રામી ગ્રુપ ઓફ હોટેલ્સ જે 38 જગ્યાઓ પર જે દરોડા પાડવામાં આવે છે, ગ્રુપની મુંબઈ, સુરત અલગ અલગ સહિતના જે 52 હોસ્ટેલ રેસ્ટોરન્ટ સાથે સંકળાયેલું છે। મહત્ત્વની વસ્તુ એ છે કે મુંબઈ ઇન્કમટેક્સ વિભાગની જે વિંગ છે તે અલગ અલગ જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। મહત્ત્વની વસ્તુ એ છે કે ટેક્સની ચોરીની આશંકાની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। આ જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની અંદર અત્યારે જે ઓફિસ છે તેની અંદર પણ તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે માહિતી મળી રહી છે કે આ જે મોટું ગ્રુપ છે, ભુજ સહિત સુરત શહેરના અલગ અલગ જે હોટેલ છે, જે મોટા મોટા વ્યવસાય છે, જે હોટેલો આવેલી છે, ઓફિસ છે, તેની અંદર અલગ અલગ ટીમો છે તે સર્ચ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે દસ્તાવેજો છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને કેટલાક શંકાસ્પદ જે દસ્તાવેજો છે તે પણ મળી આવવાની વાત છે। જે આખરે જે ઇન્કમટેક્સની જે તપાસ છે તે શરૂ કરવામાં આવી રહી છે। ઇન્કમટેક્સની તપાસ પૂર્ણ થયા બાદ હકીકત સામે આવી શકે છે, કેટલો પ્રમાણમાં બેનામી આવકને જે છે તે આંકડો સામે આવી શકે છે। અત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર 38થી વધુ જે ટીમો છે તે કામગીરી છે તે કરી રહી છે અને ટૂંકા ગાળાની અંદર જ્યારે પૂર્ણ રેડ થશે ત્યારબાદ આંકડો છે તે સામે આવી શકે છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।